ચાલો એક કલ્પના કરીએ. બે એવા રાજકુમારો જેમની પાસે શાહી વૈભવ, પરિવાર, સત્તા બધું જ હતું, પણ એમણે આ બધું જ છોડી દીધું ફક્ત એક સવાલના જવાબની શોધમાં. તો ચાલો આજે આપણે એમની આ અનોખી ગાથાને ઊંડાણપૂર્વક સમજીએ. આ સવાલ ખરેખર વિચારવા જેવો છે નહીં કે શા માટે કોઈ પોતાનું સુખ સગવડથી ભરેલું જીવન છોડીને એક અઘરો રસ્તો પસંદ કરે. બસ આ જ સવાલ આપણી આજની ચર્ચાનો પાયો છે. તો ચાલો એમની પૃષ્ઠભૂમિથી જ શરૂઆત કરીએ. એ સમજવું બહુ જરૂરી છે કે સિદ્ધાર્થ અને વર્ધમાન કોઈ સામાન્ય લોકો નહોતા. તેઓ રાજવી કુટુંબમાં જન્મ્યા હતા, જ્યાં એમનું જીવન સુખ સુવિધાઓ અને વૈભવથી છલકાતું હતું. જેમ કે આપણે અહીં જોઈ શકીએ છીએ, બંનેનો જન્મ રાજવી કુળમાં થયો હતો. એક તરફ હતા શાક્ય વંશના રાજકુમાર સિદ્ધાર્થ અને બીજી તરફ હતા જ્ઞાતૃક વંશના રાજકુમાર વર્ધમાન. મતલબ કે એમનું ભવિષ્ય તો એક શક્તિશાળી શાસક તરીકે લગભગ નક્કી જ હતું. એ જાણવું પણ જરૂરી છે કે આ કોઈ કાલ્પનિક પાત્રો નથી, પણ વાસ્તવિક પરિવારોના સભ્યો હતા. સિદ્ધાર્થના પિતાનું નામ શુદ્ધોદન અને માતાનું નામ માયાદેવી હતું. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે વર્ધમાનના પિતાનું નામ પણ સિદ્ધાર્થ હતું અને માતા હતા ત્રિશિલાદેવી. એમનું જીવન પણ દુન્યવી જવાબદારીઓથી બંધાયેલું હતું. સિદ્ધાર્થને પત્ની યશોધરા અને પુત્ર રાહુલ હતા, તો વર્ધમાનને પણ પ્રિયદર્શિની નામની એક પુત્રી હતી. આ બતાવે છે કે પરિવાર અને રાજપાટ છોડી દેવાનો એમનો નિર્ણય કેટલો મુશ્કેલ રહ્યો હશે. તો હવે વાત કરીએ એ નિર્ણાયક ક્ષણની, જ્યારે આ બંને રાજકુમારોએ મહેલના એશ આરામનો ત્યાગ કર્યો અને એક નવા અજાણ્યા રસ્તા પર પગ મૂક્યો. વિચારો, માત્ર 30 વર્ષની યુવાન વયે સિદ્ધાર્થે સત્ય અને જ્ઞાનની શોધમાં પોતાનું કુટુંબ, પોતાનું રાજ્ય બધું જ પાછળ છોડી દીધું. આ એક એવો વળાંક હતો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો સવાલ એ છે કે આ બધું શા માટે છોડ્યું? ભલે બંનેના સંજોગો થોડા અલગ હતા, પણ એમણે પોતાનું આરામદાયક જીવન એક જ કારણસર છોડ્યું: જ્ઞાનની શોધ. એમને જીવન, મૃત્યુ અને દુઃખના એવા સવાલોના જવાબ જોઈતા હતા જે મહેલની 4 દિવાલોમાં ક્યારેય ન મળી શકે. ખાસ કરીને વર્ધમાનનો માર્ગ તો અત્યંત લાંબો અને કઠોર હતો. ઘર છોડ્યા પછી એમણે લગભગ 12 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને એ પછી જ એમને અંતિમ જ્ઞાન એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. એમની આ યાત્રા ધીરજ અને સમર્પણનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો ચાલો હવે એમની આ આધ્યાત્મિક યાત્રાના સૌથી ઊંચા શિખર પર પહોંચીએ. એ ક્ષણ જ્યારે એમને પરમ જ્ઞાન મળ્યું અને તેઓ એક સામાન્ય રાજકુમારમાંથી મહામાનવ બન્યા. સિદ્ધાર્થની વર્ષોની શોધ અને તપસ્યાનો અંત આવ્યો બિહારના બોધિગયામાં. આ એ જ પવિત્ર જગ્યા છે જ્યાં એમને જીવનના એ ઊંડા સવાલોના જવાબ મળ્યા જે એમને વર્ષોથી પરેશાન કરતા હતા. એક પીપળાના વૃક્ષ નીચે ધ્યાનની ઊંડી અવસ્થામાં એમને જ્ઞાનનો પ્રકાશ મળ્યો અને બસ એક ક્ષણ પછી સિદ્ધાર્થ બુદ્ધ તરીકે ઓળખાયા, જેનો અર્થ જ થાય છે જે જ્ઞાની છે. અને કંઈક એ જ રીતે વર્ધમાનની કઠોર તપસ્યા રજુપાલિકા નદીના કિનારે પૂરી થઈ. અહીં જ એમને પરમ જ્ઞાનની અનુભૂતિ થઈ અને તેઓ મહાવીર તરીકે ઓળખાયા, જેનો અર્થ છે મહાન વીર. આના પરથી એક વાત સ્પષ્ટ થાય છે: ભલે એમના રસ્તા અલગ હતા, પણ એમની મંઝિલ એક હતી: કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાન એટલે સંપૂર્ણ અને અંતિમ જ્ઞાન, જેની પાર કોઈ ભ્રમ કે અજ્ઞાન નથી. પણ અહીંયા એમની યાત્રા પૂરી નથી થતી. જ્ઞાન મેળવ્યા પછી એમની યાત્રાનો બીજો અને કદાચ એનાથી પણ વધુ મહત્વનો તબક્કો શરૂ થયો. હવે એમનું કામ હતું કે આ જ્ઞાનને આખી દુનિયા સાથે વહેંચવું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી બુદ્ધ વારાણસી પાસે આવેલા સારનાથ ગયા અને ત્યાં જ એમણે પોતાનો પહેલો ઉપદેશ આપ્યો, જેણે બૌદ્ધ ધર્મનો પાયો નાખ્યો. એમણે દુનિયાને દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે 4 આર્ય સત્યનો માર્ગ બતાવ્યો. આ 4 સત્ય એટલે દુઃખ છે, દુઃખનું કારણ છે, દુઃખનો અંત શક્ય છે અને એ અંત સુધી પહોંચવાનો એક માર્ગ પણ છે. આ 4 સત્ય જ એમના ઉપદેશનો મુખ્ય આધાર બન્યા. બીજી તરફ મહાવીર સ્વામીએ જીવનને શુદ્ધ અને નૈતિક રીતે જીવવા માટે 5 મહાવ્રતો આપ્યા. આ 5 સિદ્ધાંતો અહિંસા, સત્ય, ચોરી ન કરવી, જરૂરિયાતથી વધુ ભેગું ન કરવું અને બ્રહ્મચર્ય આજે પણ જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો છે. આ 5 મહાવ્રતોની સાથે એમણે મુક્તિ માટે ત્રિરત્નનો સિદ્ધાંત પણ આપ્યો. આ 3 રત્નો એટલે
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર આ ત્રણે મળીને જીવનને સાચી દિશા આપવાનો સંપૂર્ણ માર્ગ બતાવે છે. હવે એક ખૂબ જ રસપ્રદ અને મહત્વની સમાનતા એ હતી કે બંનેએ એ સમયના સમાજની કેટલીક પ્રથાઓનો સખત વિરોધ કર્યો. જેમ કે યજ્ઞમાં પશુઓની બલિ આપવી અને જન્મ પર આધારિત કઠોર જ્ઞાતિ વ્યવસ્થા. એમનો આ વિરોધ એ સમય માટે એક ક્રાંતિ સમાન હતો, કારણ કે એમણે જન્મ કરતાં કર્મને વધુ મહત્વ આપ્યું. તો ચાલો હવે આપણે આખી વાતના સાર પર આવીએ. આખરે એમના વારસાએ દુનિયા પર કેવી અસર કરી અને એમના માર્ગમાં મુખ્ય તફાવતો શું હતા? આટલા અમૂલ્ય ઉપદેશોને આવનારી પેઢીઓ માટે સાચવી રાખવા પણ જરૂરી હતા, ખરું ને? એટલે બૌદ્ધ ધર્મના ઉપદેશો ત્રિપિટક નામના ગ્રંથોમાં સંગ્રહિત થયા, જેનો અર્થ થાય 3 પટારા, જ્યારે જૈન ધર્મના પવિત્ર ગ્રંથો આગમ ગ્રંથો તરીકે ઓળખાયા. ચાલો જતા જતા ફટાફટ કેટલાક મુખ્ય તથ્યો પર નજર નાખી લઈએ. આપણે જોયું કે એમના બાળપણના નામ સિદ્ધાર્થ અને વર્ધમાન હતા. એક ખૂબ મહત્વની સમાનતા એ હતી કે બંનેએ પોતાના ઉપદેશ માટે સામાન્ય લોકોની ભાષા પાલી અને અર્ધમાગધીનો ઉપયોગ કર્યો, જેથી એમની વાત વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. અંતે બુદ્ધ 80 વર્ષની વયે કુશીનારામાં નિર્વાણ પામ્યા, જ્યારે મહાવીર 72 વર્ષની વયે પાવાપુરીમાં. તો આ હતી 2 રાજકુમારોની કહાની. એમની એક વ્યક્તિગત શોધે આખી દુનિયા બદલી નાખી અને કરોડો લોકોને શાંતિનો રસ્તો બતાવ્યો. આ વાત આપણને એક સવાલ પર લાવીને ઊભા રાખે છે કે આજની આ ભાગદોડ ભરેલી દુનિયામાં શાંતિની એ શોધનું સ્વરૂપ કેવું હશે?